इस प्रदर्शन के लिए तालुका के कुल 15 क्लस्टरों से चुनी गई सर्वश्रेष्ठ 75 परियोजनाएं प्रदर्शित की गईं, जिनमें 150 बाल वैज्ञानिकों तथा 75 मार्गदर्शक शिक्षकों ने उत्साहपूर्वक भाग लिया। कार्यक्रम की विशेषता के रूप में एक पेड़ मेरा नाम पहल के तहत आने वाले सभी अतिथियों का स्वागत पुष्पछोड़ पौधा देकर किया गया। बच्चों को प्रोत्साहित करने के लिए श्रीमद राजचंद्र संस्था धर्मपुर और रोटरी क्लब उमरगाम के सहयोग से पुरस्कार एवं ट्रॉफियां प्रदान की जाएंगी। वहीं संध्या केमिकल समूह द्वारा सभी प्रतियोगियों के लिए 2 दिन के भोजन की व्यवस्था की गई। विभिन्न दानदाताओं ने भी उदार सहयोग देकर कार्यक्रम को सफल बनाने में महत्वपूर्ण भूमिका निभाई। इस वैज्ञानिक प्रदर्शन को देखने के लिए तालुका की विभिन्न शालाओं के लगभग 750 विद्यार्थियों ने उत्साहपूर्वक उपस्थिति दर्ज कर कार्यक्रम का अवलोकन किया। नमस्कार, हूँ बीआरसी कोऑर्डिनेटर उमरगाम परमार मित्तलबेन दीपकभाई। આજરોજ તારીખ 4/12/2025 ના રોજ આદર્શ બુનિયાદી શાળા ફણસા મુકામે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ આયોજિત ઉમરગામ તાલુકામાં બીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય વિષય છે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ, જેમાં ઉમરગામ તાલુકાની 15 ક્લસ્ટર કક્ષાની વિજેતા કૃતિ 5 વિભાગોમાં જુદા જુદા પ્રોજેક્ટ રજૂ કર્યા। 5 વિભાગોની 75 કૃતિ અને દરેકના 2 વિદ્યાર્થીઓ એટલે કુલ 150 વિદ્યાર્થીઓ અને 75 માર્ગદર્શક શિક્ષકો સહભાગી બન્યા। શ્રીમદ રાજચંદ્ર સંસ્થા ધરમપુર અને રોટરી ક્લબ તરફથી ઉમરગામના બાળકોને એમાં પ્રોત્સાહિત કરવા માટે ઇનામો અને ટ્રોફી આપવામાં આવશે। આ ઉપરાંત સંધ્યા કેમિકલ ગ્રુપ તરફથી બાળકો માટે ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, તેમજ વિવિધ દાતાશ્રીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા દાનની સરવાણી વહાવી છે। ઉમરગામ તાલુકામાં 154 જેટલી પ્રાથમિક શાળા છે। શાળામાં ભણતા બાળકો દ્વારા તાલુકા કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ આજે ફણસા હાઈસ્કૂલની અંદર થઈ રહ્યો છે। એમાં ઘણી હાઈસ્કૂલે એમાં ભાગ ભજવ્યો છે અને કૃષિ આધારિત કેન્દ્રની અમે મુલાકાત પણ લીધી। રોબોટ દ્વારા ઓછે ખર્ચે એ સિસ્ટમમાં લાવી અને કુદરતી ખેતી કરવાનો જે પ્રયોગ છે એ ખૂબ સારો છે અને હું અભિનંદન આપું છું। અને આ પ્રકારે એક તાલુકાના નાના બાળકો ભણતામાંથી વૈજ્ઞાનિક બને છે અને એ શાળામાં એક ભણેલા આંતરરાષ્ટ્રીય યુરોપ સુધી જઈને સન્માનિત થયા છે એવા બાળકને પણ ખૂબ અભિનંદન આપું છું।